હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે કેસર બદામ દૂધ। જો તમે વ્રત કે ઉપવાસમાં આ રીતે 1 ગ્લાસ કેસર બદામવાળું દૂધ બનાવીને લઈ લો એટલે તમારે બીજા કોઈ પણ ફરાળની જરૂર નથી પડતી। તો કેસર બદામ દૂધ બનાવવા માટે અહીં મેં 500 ml ગરમ કર્યા વગરનું દૂધ લીધું છે। હવે તેને ગરમ કરવા મૂકીશું। હવે દૂધ ગરમ થઈ જાય ને આ રીતે એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને હવે દૂધમાં થોડું કેસર નાખીશું। હવે દૂધને ચલાવતા રહી થોડી વાર ઉકળવા દઈએ। થોડી વાર પછી 7-8 બદામ મિક્સર જારમાં આ રીતે અધકચરી ક્રશ કરી લીધી છે તો તેને દૂધમાં નાખીશું। દૂધમાં ખૂબ જ સારા ફ્લેવર માટે થોડો એલચી પાવડર નાખીશું અને 2 મોટી ચમચી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। હવે દૂધને સતત ચલાવતા રહી ઉકળવા દઈએ। દૂધમાં કેસરનો એકદમ સારો એવો કલર આવી જાય અને દૂધ અત્યારે છે એના કરતાં થોડું વળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે કેસરનો એકદમ સારો એવો કલર આવી ગયો છે અને દૂધ પહેલાં કરતાં ઘણું બળી ગયું છે। તો ગેસ બંધ કરી દઈએ અને દૂધને નીચે ઉતારી લઈએ। હવે દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દઈએ। હવે દૂધ એકદમ સરસ ઠરી ગયું છે તો તેને સર્વ કરી લઈએ। તમારે જો દૂધને ફ્રીજમાં મૂકી ઠંડુ કરીને સર્વ કરવું હોય તો પણ કરી શકો છો। હું અત્યારે તેને રૂમ ટેમ્પરેચર પર છે ત્યારે જ સર્વ કરી રહી છું। તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ફટાફટ વ્રત કે ઉપવાસ માટે કેસર બદામવાળું દૂધ। જો તમે વ્રત કે ઉપવાસમાં આ રીતે 1 ગ્લાસ કેસર બદામવાળું દૂધ બનાવીને લઈ લેશો તો તમારે બીજા કોઈ પણ ફરાળની બિલકુલ જરૂર નહીં પડે। તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।